હેલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8માં આપણે પાઠ 8 કાવ્ય છે माँ कह एक कहानी। मैथिली शरण गुप्त एना कवि है। राष्ट्रकवि मैथिली शरण गुप्त का जन्म सन 1886 में चिरगांव जिला झांसी उत्तर प्रदेश में हुआ था। बचपन से ही कविता में उनकी रुचि थी। आचार्य महावीर प्रसाद द्विवेदी की प्रेरणा से वे खड़ी बोली की ओर मुड़े और उनकी कविता में निखार आया। उन्होंने अपनी कविताओं में भारतीय जीवन को समग्रता से समझने एवं प्रस्तुत करने का प्रयास किया है। खड़ी बोली हिंदी के आरंभिक उन्नायकों में से एक थे। साकेत गुप्त जी द्वारा लिखित महाकाव्य है। उसके अतिरिक्त यशोधरा, पंचवटी, भारत भारती तथा जयद्रथ वध आदि उनकी मुख्य कृतियाँ थी है। इनकी मृत्यु सन 1964 में हुई थी। विद्यार्थी मित्रों, यह जो काव्य है भगवान बुद्ध के जीवन पर आधारित है। भगवान बुद्ध जब सिद्धार्थ नाम धारण करके युवराज थे और जब उन्होंने संसार त्याग करने का सोचा, तब उनका पुत्र राहुल का जन्म हुआ और तभी वह यशोधरा को छोड़कर चले गए। और उसका बेटा जब बड़ा हुआ तब उसकी माँ उसे कहानी सुनाती है। यह बात इस काव्य में ली हुई है कि मारने वाले से बचाने वाला बड़ा होता है। यह उक्ति चरितार्थ इस काव्य में हुई है। गौतम बुद्ध के जीवन से यह जुड़ी हुई बात है। इस कहानी को कविता के स्वरूप बताया गया है। यशोधरा से राजकुमार सिद्धार्थ कहानी को दोहराने का आग्रह करता है और पुत्र राहुल को यशोधरा सुनाती है। माँ कह एक कहानी, बेटा समझ लिया क्या तूने मुझको अपनी नानी। દીકરો કહે છે કે ભાઈ તું મને એક વાર્તા કહે, એટલે માँ કહે છે કે તે મને તારી નાની સમજીશ। कहती है मुझसे यह चेटी, तू मेरी नानी की बेटी। कह माँ क लेटी ही लेटी, राजा था या रानी, माँ कह एक कहानी। ये कहे છે કે તું મારી નાનીની જ દીકરી છે, એટલે તું મને વાર્તા કહે, ભલે સૂતા સૂતા કહે। કોઈ રાજાની કે કોઈ રાણીની, પણ તું મને કોઈ વાર્તા કહે। तू है हठी मानधन मेरे सुन, उपवन में बड़े सवेरे। तात भ्रमण करते थे तेरे, जहाँ सुर भी मन माने, जहाँ सुर भी मन माने, हाँ माँ यही कहानी। तू है हठी मानधन मेरे, એટલે કે હે તું તો બહુ હઠીલો છે મારો દીકરો। તો સાંભળ, એક દિવસ ઉપવન એટલે સરસ મજાનું ગાર્ડન, બગીચો। એક બગીચાની અંદર ખૂબ વહેલી સવારે तात એટલે પિતા, તારા પિતા ભ્રમણ કરતા હતા। સુરભી એટલે સુગંધ। સ્વાભાવિક છે કે બગીચામાં જાત જાતના ફૂલોની સુગંધ સરસ મજાની આવતી હતી। રાહુલ કહે છે હા હા બસ આ જ વાર્તા તું મને કહે। वर्ण वर्ण के फूल खिले थे, झलमल कर हिमबिंदु जिले थे, हल्के झोंके हिले मिले थे, लहराता था पानी, लहराता था पानी, हाँ हाँ यही कहानी। जात जातना फूलो खिलेला, सरस फूलोनी ऊपर हिमबिंदु એટલે ઝાકળના બિંદુ ઉપર બાજેલા હતા। હલકો હલકો પવન વાતો હતો અને પાણી લહેરાઈ રહ્યું હતું। गाते थे खग कल कल स्वर में, सहसा एक हंस ऊपर से, गिरा बिद्ध होकर खगशर से, हुई पक्ष की हानि, हुई पक्ष की हानि, करुणा भरी कहानी। खग એટલે પક્ષી, એટલે કે સરસ મજાના પક્ષીઓ કલકલ સ્વરમાં ગાઈ રહ્યા હતા અને અચાનક જ ઉપરથી એક હંસ ગીરા બિદ્ધ હોકર ખગશર છે, એટલે એની પાંખ, શર એટલે બાણ, એની પાંખ પર એક બાણ વાગ્યું અને એક હંસ ઉપરથી નીચે પડ્યું, તેના પાંખને નુકસાન થયું। પક્ષ એટલે પાંખ।
હુઈ પક્ષ કી હાનિ કરુણા ભરી કહાની, એટલે કે અરે રે એના પાંખને નુકસાન થયું, આ તો બહુ કરુણાવાળી વાર્તા થઈ ગઈ. चौंक उन्होंने उसे उठाया, नया जन्म सा उसने पाया, इतने में आंखें टकाया, लक्ष्य सिद्धि का माने. ચોંકીને તારા પિતાએ એ હંસને ઉપાડ્યો. એટલી વારમાં તો જેણે શિકારી હતો તે આવી ગયો ને એને કીધું કે ભાઈ આ તો મારા નિશાન જોયું કેવું સરસ છે ને તો મારું નિશાન તાકેલું છે. લક્ષ્ય સિદ્ધિ કા માની કોમલ કઠિન કહાની, તો કે અરે રે તો તારા પિતા તો કોમળ હૃદયના હતા ને એને આ પક્ષીને એવી રીતે ઘાયલ જોઈને દયા આવી અને પેલા શિકારીને એવું થયું કે જોયું મેં કેવું સરસ નિશાન તાક્યું. માંગા ઉસને आहत પક્ષી તેરે तात किंतु थे रक्षी, तब उसने जो था खग बक्षी हट करने की ठानी. એણે કીધું કે આ ઘવાયેલું પક્ષી મારું છે અને તારા પિતા એના રક્ષી હતા કારણ કે એણે તેની સારવાર કરી હતી. એટલે પેલો ખગ ભક્ષી પક્ષીના માંસનો ખાનાર શિકારી તેણે તો હટ કરી કે મારે આ પક્ષી પર મારો જ હક છે. હટ કરને કી ઠાની અબ બઢ ચલી કહાની, એટલે કે આ તો એણે હટ કરી તો હવે વાર્તા આગળ વધશે. હુઆ વિવાદ હૃદય સદય નિર્દય મેં, ઉભય આગ્રહ થે સ્વ વિષય મેં, ગઈ બાત તબ ન્યાયાલય મેં, સુની સભીને જાની વ્યાપક હુઈ કહાની. વિવાદ બહુ વધી ગયો. આ એક દયાળુ અને નિર્દય વચ્ચેનો વિવાદ હતો. હવે આ ન્યાયાલયની અંદર આ ગયો કિસ્સો કે ભાઈ અને ચારે કોરેની વાર્તા થવા લાગી, વાત થવા લાગી કે ભાઈ આ તો રાજાનો દીકરો છે અને એક બાજુ શિકારી છે. બધાએ વાતો સાંભળીને બધાએ જાણી વાતો. राहुल तू निर्णय कर इसका, न्याय पक्ष लेता है किसका, कह दे निर्भय जय हो जिसका, सुन लूँ तेरी बानी, माँ मेरी क्या बानी, मैं तो सुन रहा कहानी. માતા કહે છે કે રાહુલ તું જ બોલ, તું નિર્ણય સંભળાય કે નિર્ભય થઈને તું સાચો નિર્ણય કર કે ન્યાય કોના પક્ષે છે. હંમેશા ન્યાય એ સત્યના પક્ષે, એટલે કે કારણ કે મારનાર કરતાં જીવાડનાર મોટો છે. આપણે કોઈનામાં જીવ નથી મૂકી શકતા તો આપણને કોઈને મારવાનો હક નથી. કોઈ નિરપરાધ કો મારે તો ક્યાં અન્ય ન ઉસે ઉબારે, રક્ષક પર ભક્ષક रक्षक पर भक्षक को वारे, न्याय दया का दानी तूने सुनी कहानी. એટલે કોઈ નિરપરાધને મારે તો બીજો તેને કેમ ના ઉગારે, અને જે ઉગારે એનો તેના પર હક વધારે છે. એટલે રક્ષક પર ભક્ષક કો વારે, રક્ષકનો હક એ ભક્ષક કરતાં વધારે છે કારણ કે ન્યાય હંમેશા દયાના પક્ષે હોય છે. અને આમાં કાવ્ય રાહુલ સિદ્ધાર્થ એટલે કે ગૌતમ બુદ્ધના પુત્ર અને તેની પત્ની દ્વારા આખી આ ગૌતમ બુદ્ધના સમયની એક વાત આમાં આપણે સમજી ગયા. હવે આપણે તેના અભ્યાસ પ્રશ્નોત્તરની ચર્ચા જોઈશું. તમારે આ કાવ્ય લખવાનું છે અને શબ્દાર્થ 3 વાર લખવાના છે. આભાર.